કચ્છ જિલ્લાનું નામ સાંભળતાની સાથે જ તમને રણોત્સવની યાદ આવી જાય છે. દેશ અને વિદેશમાં કચ્છ રણોત્સવ જગવિખ્યાત છે. કચ્છ જિલ્લાના ધોરડો ખાતે દર વર્ષે સફેદ રણમાં રણોત્સવ થાય છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સૂત્રને સાર્થક કરતું અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું રણોત્સવ કચ્છના સફેદ રણમાં યોજાય છે. ત્યારે રણોત્સવ થકી કચ્છ જિલ્લાના અનેક ગામોમાં વિકાસ થયો છે. 2005થી રણોત્સવની શરૂઆત બાદ કચ્છના સરહદી ગામોમાં સારા રોડ બનાવવામાં આવ્યા છે. ચા, પાણી અને નાસ્તાની દુકાનમાં વેપાર કરીને સ્થાનિક લોકો સારી રોજગારી મેળવી રહ્યા છે. ધોરડો ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું કે કચ્છમાં નાની હોટલો અને નાના મોટા ધંધાર્થીઓ રણોત્સવ પર નિર્ભર છે. મિત્રો 2024 રણોત્સવ ચાલુ થઈ ચૂક્યો છે, જેમાં મોટી સંખ્યા સહેલાણીઓ આવી રહ્યા છે. આપણે વાત કરીએ તો રણોત્સવ પહેલાં અહીંયા કોઈ વિકાસનું કામ ન થયો હતો. અહીંયાના રોડ, રસ્તા અને કાંઈ નહોતો. રણોત્સવ ચાલુ થયો ત્યાર પછી અહીંનું જે રોડ છે, રસ્તા છે, ડબલ રોડ બન્યા અને ખૂબ વિકાસ થયો છે. આપણે હેવન ટુ રોડ જે બન્યો એ પણ પ્રવાસીઓને મોટી સંખ્યામાં ત્યાં જાય છે ને ફરે છે. ઓલ ઓવર કચ્છને રણોત્સવનો ફાયદો મળે છે. અમારા વિસ્તારને તો ધોરડોથી ભીંડિયારા સુધી ઘણા લોકોના રેસ્ટોરન્ટ છે, હોટલો છે, એ બધા એ રણોત્સવ પર નિર્ભર છે. અને કચ્છમાં પણ મોટી સંખ્યામાં હોટલો જે થઈ છે એ પહેલાં ન હતી, રણોત્સવ પછી જ થઈ છે. તો આપણે માનીએ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી રણોત્સવની શરૂઆત કરી અને એ રણોત્સવ આજે રંગ લાવી શક્યો છે. કારણ કે ઓલ ઓવર કચ્છને આમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે. અને આ એક મીઠો હતો જે મીઠાઈ બની ચૂક્યો છે. આજે અત્યારે અમારું ધોરડો ગામ છે વર્લ્ડ લેવલનું બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જે UNWTOએ જાહેર કર્યો, એનાથી પણ ખૂબ અમારા ગામનો વિકાસ થઈ રહ્યો છે અને ફેમસી મળી રહી છે. બહારના વિદેશના ટુરિસ્ટો પણ આ રણ આવીને માણશે, અહીંયાથી હેવન ટુ રણ પણ જોઈ શકશે. તો અહીંનો જો વિકાસ જે થયો છે એ બધું રણોત્સવથી થયો છે. અહીંના રોજગારીના વિકલ્પો ઊભા થયા છે, એ પણ રણોત્સવને કારણે થયો છે. અત્યારે જે લોકો આવે છે એ રણ માણીને ઓલ ઓવર કચ્છમાં જતા હોય તો આખા કચ્છને એનું બેનિફિટ મેન તો રણોત્સવનું મળી રહ્યો છે. આ એક એવી ઇન્ડસ્ટ્રી છે, ટુરિઝમ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેના કારણે ઓલ ઓવર કચ્છને રોજગારી મળી રહી છે. નાનામાં નાના માણસથી કરી મોટા માણસ સુધી બધાને પણ એનાથી રોજગારી મળી છે. અને આભારી છીએ અમે ગુજરાત સરકારના, ગુજરાત ટુરિઝમના અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના, જેને આ એક કચ્છ માટે એક રોજગારીનું મોટો વિકલ્પ ઊભો કર્યો, જેનાથી લાખો લોકોને રોજગારી મળી રહી છે. રણોત્સવ એ દેશ અને વિદેશમાં જગવિખ્યાત બન્યું છે. રણોત્સવ થકી ધોરડો, ખાવડા, હોડકો, ભીરંડિયારા સહિત અનેક ગામોમાં સારા રોડ, રસ્તા, વીજળી, પીવાનું પાણી સહિત અનેક ગતિશીલ વિકાસ થયો છે. કચ્છના રણોત્સવના કારણે કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.